કે મેં તમને ફક્ત મૂવી જોવા જવાનું કહ્યું હતું અને તમે બધાએ મને કેવા જુદા જુદા રિસ્પોન્સ આપ્યા. રેડી ફોર ધ નેક્સ્ટ? વિલ યુ બી માય પાર્ટનર ઇન ધ ગેમ? રોહન? યસ, વાય નોટ? શું કહે છે ટીના? ડેફિનેટલી. વેરી ગુડ. રશ્મિ? સોરી, આઈ કેન નોટ. શું થયું? નથી રમવું ગમતું? ઓકે. રાજ શું વિચારે છે? લેટ મી થિંક. ઓકે. સ્ટુડન્ટ્સ, તમે જોયું તમારા બધાના પ્રતિભાવો કેવા જુદા જુદા હતા? લેટ્સ સી થર્ડ સ્ટેટમેન્ટ. કેન યુ હેલ્પ મી? યસ, ડેફિનેટલી. થેન્ક યુ. સોરી, I cannot. Okay, no problem. Sure, Mahesh says. Thank you, Mahesh. Yes, why not? Tanisha, thank you. Students, બહુ મજા આવે છે ને આઈસેની રમત રમવામાં. ચાલો તો આગળનું સ્ટેટમેન્ટ જોઈએ. ઓકે, લેટ્સ સી. લેટ્સ ગો ઓન અ પિકનિક. ડેફિનેટલી. નાઇસ નીતા. મોનિકા? યસ, આઈ વિલ એન્જોય ઇટ. આઈ ઓલ્સો. મહેશ, શું થયું? લેટ મી થિંક. હજુ પણ વિચારે છે પિકનિક માટે પણ? ઓકે, ધેન થિંક. શું કહે છે મહેશ? સોરી, આઈ કેન નોટ કમ. ઓકે, નો પ્રોબ્લેમ. વેરી ગુડ. સ્ટુડન્ટ્સ, now you play this game in your school. Okay? રિસીવિંગ સેન્ટર પરના શિક્ષક મિત્રો પેજ નંબર 34 પર આપેલ હેલ્પલાઇનનો ઉપયોગ કરી સ્ટુડન્ટ્સને આ રમત રમાડશો. અરે ટીટુ, where are you ટીટુ? ટીટુ, give me some time. અરે આ ટીટુ ક્યાં જતો રહ્યો? Yes, ma'am. ટીટુ, let's go for a movie. No, ma'am. My decision is to go on a picnic. Picnic? Okay. Yes. Students, will you join us? Sure, we will. Thank you for the invitation. Shall we go to visit nature park? Okay. Shall we go by bus, ma'am? No, no, no. I prefer train. Okay. Let's go to picnic by train. Okay. Students, તમે જોયું હું અને ટીટુ કેવી રીતે વાતો કરતા હતા? એવી જ એક એક્ટિવિટી તમારી ટેક્સ્ટબુકમાં પણ છે જેમાં વિવિધ પરિસ્થિતિઓ આપેલી છે અને તમારે એના રિસ્પોન્સ આપવાના છે. So today we will do in unit 3 activity 4 on page number 28. So open page number 28. ખોલ્યું પેજ નંબર 28? ઓકે, પહેલા હું ઇન્સ્ટ્રક્શન્સ સૂચનાઓ વાંચીશ, તમે એને ધ્યાનથી સાંભળજો. રેડી? તમારા શિક્ષક આઈસે રમત રમાડશે એ તો આપણે રમી લીધી. ત્યારબાદ નીચે આપેલી સ્થિતિઓ વાંચો અને તેવી પરિસ્થિતિમાં તમે શું પ્રતિભાવ આપશો તે કૌંસમાંથી શોધીને
લખો. Sure, I will. Thank you for invitation. No, sir. Our decision is to go to Panchamrut Dairy. I am sorry. We use another. Sorry, but I prefer Automac pen. Mom, give me some time. અહીં એક્ટિવિટી 4માં 5 જુદી જુદી પરિસ્થિતિઓ આપેલી છે જેના ઓપ્શન્સ મેં વાંચ્યા. હવે 1 by 1 હું પરિસ્થિતિઓ વાંચીશ અને તમારે એ પરિસ્થિતિઓને અનુરૂપ ઓપ્શન પસંદ કરીને કહેવાનું છે. સો લેટ્સ સી ફર્સ્ટ પ્રપોઝલ. તમારા શિક્ષક મહીસાગરના પ્રવાસનું આયોજન કરે છે, પરંતુ તમે અને તમારા મિત્રોએ પંચામૃત ડેરીની મુલાકાત કરવાનું નક્કી કરેલ છે. સ્ટુડન્ટ્સ, નાઉ ટેલ મી ધ કરેક્ટ રિસ્પોન્સ. યસ, No, sir. Our decision is to go to Panchamrut Dairy. વેરી ગુડ, કરેક્ટ રિસ્પોન્સ. ટેક્સ્ટબુકમાં એ રિસ્પોન્સ લખી લો. રિસીવિંગ સેન્ટર પરના શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ જ્યારે ટેક્સ્ટબુકમાં લખતા હોય ત્યારે જરૂર પડે તો માર્ગદર્શન આપશો. થેન્ક યુ. રેડી? નેક્સ્ટ સિચ્યુએશન જોઈએ. તમારી માતા તમને દુકાનેથી કોઈક વસ્તુ ખરીદવા માટે મોકલવા ઈચ્છે છે. તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા છો. તમારું ગૃહ કાર્ય 15 મિનિટમાં પૂરું થઈ જશે. ઓકે સ્ટુડન્ટ્સ, ટેલ મી ધ કરેક્ટ ઓપ્શન. શું આવશે તમારો પ્રતિભાવ? Mom, give me some time. ઓકે, વેરી ગુડ. તમે જોયું, ટીટુએ પણ મને એવો જ પ્રતિભાવ આપ્યો હતો. યાદ છે ને? ઓકે, નાઉ રાઇટ ઇટ ડાઉન ઇન યોર ટેક્સ્ટ બુક. Okay, done? Tina? Teacher, please give some time. Okay, write down. Okay, ready for the third proposal? દુકાનદાર તમને એક પેન ખરીદવાનું કહી રહ્યો છે. તમને તે ગમતી નથી. ઓકે, દુકાનદારને એટલે કે શોપકીપરને તમે શું રિસ્પોન્સ આપશો? તમે કઈ પેન પસંદ કરશો ખરીદવાનું? યસ, Sorry, but I prefer Automac pen. very good. Now write it down in your textbook.
હેરી પટેલ તમને હેપી હર્બલ શેમ્પૂ વેચવા માંગે છે. તમે તે લેવા માંગતા નથી. ઓકે, તમે કયું શેમ્પૂ પસંદ કરશો? ખરીદશો કે નહીં? I am sorry. We use another. ઓકે, એટલે કે તમે હેપી હર્બલ શેમ્પૂ ખરીદવાના નથી. વેરી ગુડ. તો હવે તમારી ટેક્સ્ટમાં આ ઓપ્શન લખી લો. ફિફ્થ, ધ્રુવીલ તમને તેના ભાઈના લગ્નનું આમંત્રણ આપે છે. તમે ત્યાં ચોક્કસ જશો. ઓકે, તમે ધ્રુવીલના ભાઈના લગ્નમાં જશો? બોલો. Sure, I will. Thank you for invitation. Good. Now write it down in your textbook. ઓકે સ્ટુડન્ટ્સ, મજા આવી ને એક્ટિવિટી કરવાની? તો તમે પણ આવી જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા રિસ્પોન્સ આપજો. ઓકે, ટુડે we did activity 4 and you met your new friend Titu also. But now it's time to say goodbye. Titu, say goodbye. Goodbye.